મુન્દ્રામાં સોપારી કાંડ પ્લાસ્ટિકના દાણાની આડમાં દુબઈથી આયાત 3 કરોડનો 53 ટનનો જથ્થો પકડાયો. થોડા સમય પહેલા મુન્દ્રા પોર્ટ સોલ્ટના બહાને સોપારીનો જથ્થો ઘુસાડવાના કૌભાંડ બાદ ફરી એક વખત સોપારી કાંડ ચર્ચામાં આવ્યું છે. હવે પ્લાસ્ટિકના દાણાની આડમાં દુબઈથી ઘુસાડાતો સોપારીનો જથ્થો પકડાયો છે. કસ્ટમની SIIB સ્પેશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ વિંગ મુન્દ્રાએ 53 ટન 3 કરોડ રૂપિયાનો સોપારીનો જથ્થો ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે ટીમે 2 કન્ટેનરને અટકાવીને તપાસ કરી હતી. બાતમીના આધારે 2 મોટા કન્ટેનરની તપાસ કરતા સોપારી મળી. દુબઈથી પ્લાસ્ટિકના દાણાની આડમાં મુન્દ્રા પોર્ટ પર સોપારીનો જથ્થો આવી રહ્યાની કસ્ટમને બાતમી મળી હતી, જેના પગલે વોચ ગોઠવીને 2 મોટા કન્ટેનરોની તપાસ કરતા તેમાંથી 3 કરોડ રૂપિયાની સોપારીનો જથ્થો મળી આવ્યો હતો. મુન્દ્રા કસ્ટમના પ્રિન્સિપલ કમિશનર કે એન્જિનિયરની કસ્ટમ્સની બ્રાન્ચે તપાસ કરી હતી. સોપારીના 2 કન્ટેનરો કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના એક યુનિટમાં જતા હોવાનું અને તેમાં PVC રેઝિન એટલે કે પ્લાસ્ટિકના દાણા હોવાનું જાણવા મળ્યું હતું. ટીમે તપાસ કરતા તેમાંથી 53 ટન સોપારીનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે 3 કરોડ રૂપિયા થાય છે. અગાઉ સોપારી કાંડ ચર્ચામાં હતું, ત્યારે ફરી એક વખત કરોડો રૂપિયાની સોપારી પકડાતા સોપારી કાંડને અંજામ આપનારા માફિયાઓ સક્રિય થયાનું ચર્ચાઈ રહ્યું છે. ભારતની બજારમાં 450 કિલો આસપાસ મળી રહેતી વેચાતી સોપારી અન્ય દેશોમાં ઘણી સસ્તી વેચાય છે. બર્મા, શ્રીલંકા, થાઇલેન્ડ જેવા દેશોમાં સોપારીની નહિવત ખપત હોય છે. મહિને સોપારીનો ડ્યુટી દર બદલાતો હોય છે. સોપારીનો જે કાયદેસર વેપાર કરાય તો વેપારીઓને વધુ રકમ ચૂકવવી પડતી હોય છે. એટલે અન્ય દેશોમાંથી આયાત કરીને ડ્યુટી ચોરી કરીને સ્થાનિક બજારમાં સોપારી વેચી કૌભાંડ આચરાય છે. વિવિધ દેશોમાંથી થઈને વાયા દુબઈ થઈને સોપારી મુન્દ્રા બંદરથી ભારતમાં ઘુસાડાય છે. 4 વર્ષ પૂર્વ કચ્છમાં સોપારી કાંડ પકડાયું હતું. ઉલ્લેખનીય છે કે 4 વર્ષ પૂર્વે કચ્છમાં સૌપ્રથમ સોપારી કાંડ પકડાયું હતું. તેમાં અમુક પોલીસ કર્મચારીઓની સંડોવણી ચર્ચામાં આવી હતી. 4 કરોડના સોપારી કાંડમાં 4 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા પછી તપાસ હજુ સુધી હવામાં અધરતાલ છે. એક પૂર્વ IPSના નજીકના સંબંધી અને રાજકીય આગેવાન સહિતની ટોળકીની સંડોવણીની ચર્ચા વચ્ચે 4 વર્ષ જૂનો અને ભૂલાવી દેવાયેલો સોપારી કાંડ આ ઘટનાથી ફરી એક વખત ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે. TV18 ન્યૂઝ ભુજ.